હેલો મિત્રો, જીવનના અનુભવનો એક નિચોડ તમને કહું. તમારો પણ અનુભવ હોય તો મને કહેજો, અને ભૂલચૂક હોય તો પણ કહેજો. કદી કોઈના ઊંટ ના બનવું. ઊંટ ખબર પડે ઊંટ એટલે શું? ઊંટ ના બનવું કોઈને. એને એક દાખલો આપો. પહેલાં રાજાઓ એમના કિલ્લા હોય ને એના દરવાજા જે મોટા એના આગળ દરવાજા બનાવેલા હોય ને આગળ મોટા લોબા ખીલા રાખતા, ખીલા અણીઓ રાખતા. એટલે બીજા રાજા આક્રમણ કરે હાથી ભટકાવે, એટલે દરવાજા તોડવા માટે. પણ ખીલા હોય એટલે હાથીને ઈજાઓ થાય, લોહી આવે, હાથી મરી જાય. એટલે રાજા વિચાર કરે કે આનો કોઈ ઉપાય શોધવો પડશે. બીરબલ જેવા કોઈ હશે રાજાએ એવી એમ કહીને સલાહ લઈએ કે હાથીના વચ્ચે ઊંટ ઊભું રાખો અને પછી ધક્કો મારો, વગર હોવાનું ઊંટ મરી જાય. એવું જીવનમાં થાય. જરૂરી હોય કોકને ઊભું રહેવું હોય સરપંચમાં, હા ના બીજી રીત ત્રીજી રીત, અને તમને મોર કરે. જરૂર હોય એને અને ઊંટ બનાવે તમને. આવા જીવનમાં ઘણા દાખલા હોય. એટલે કોઈના ઊંટ ના બનતા, એમાં આપણને જ નુકસાન થાય. કોઈના ફાયદામાં આપણે શા માટે ઊંટ બનવું જોઈએ? ફાયદો એ ન થતો તો ઊંટ આપણે બનવાનો. તો ઊંટનો દાખલો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, શેર કરજો. જય માતાજી.